હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. આપણે ફર્સ્ટ ચેપ્ટર કરી રહ્યા છીએ કન્સેપ્ટ્સ એન્ડ ફંડામેન્ટલ્સ. એમાં આપણે ઇમ્પોર્ટન્સ ઓફ કમ્યુનિકેશનના 4 પોઈન્ટ્સ જોયા હતા લાસ્ટ ટાઈમ, અને એ સિવાય આપણે એલિમેન્ટ્સ ઓફ ધ પ્રોસેસ સ્ટડી કર્યું હતું. સો 4 પોઈન્ટ્સ આપણે જોયા હતા, જેમ કે એફિશિયન્ટ પ્લાનિંગ, ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ, મોટિવેશન એન્ડ મોરાલ અને કોઓર્ડિનેશન. આવા 4 પોઈન્ટ્સ આપણે કર્યા. એના પછી 5th પોઈન્ટ આવે છે લીડરશિપ. સો ગર્લ્સ, વી નો અ લીડર કેન મોડિફાય ધ બિહેવિયર ઓફ હિઝ પીપલ. ઓકે, એટલે એક લીડર જ હોય છે જે પોતાના નીચે જે લોકો હોય છે, યા પછી એ લોકોને જે સાથે માને છે, સાથે એ લોકો જે કામ કરે છે, એ લોકોના બિહેવિયરમાં ચેન્જીસ લાવી શકે. For this purpose, the leader needs to be a good orator and a patient listener. He can sell his ideas and overcome resistance to change through a two-way flow of communication. હવે આવું લીડર ક્યારે કરી શકે સ્ટુડન્ટ્સ? જ્યારે એનામાં બોલવાની આવડત જે હોય સારી હોય. ઓકે, એ બધાની વાત સાંભળી શકે, ધીરજ રાખીને સાંભળી શકે. તમારી હવે તમે કંઈક બોલતા હો ને એ તમારી વાત વચ્ચે ને વચ્ચે કાપી નાખે તો એને એક સારો લીડર ન કહેવાય. ઓકે, હવે એનામાં આઈડિયાઝ બહુ સારા સારા હોય, પણ એને એ કન્વે કરતાં, એ બોલતા ન આવડતું હોય તો પણ એને એક સારો લીડર ન કહેવાય. એટલે જે કમ્યુનિકેશન સારું કરી શકે તે લીડરશિપ પણ સારી ભજવી જ શકે છે. તમે હંમેશા જોશો સ્કૂલ લાઈફમાં પણ મોનિટર યા પ્રીફેક્ટ તમારે એવા લોકોને જ બનાવ્યા હશે જે કાં તો બહુ તોફાની હોય, એટલે એના પાછળનો મોટિવ એવો હોય કે સુધરી જાય, અને કાં તો પછી એવા લોકો જે બોલી શકે. ઓકે, કેમ કે ટીચર્સને બોલવાવાળા સ્ટુડન્ટ્સનું જ કામ હોય કે તો જ એ લોકો લીડરશિપ સંભાળી શકે. બાકી તો ક્લાસમાં તમે વાતું કરી રાખો પણ તમને ટોકવાવાળું જ કોઈ ન હોય તો એ પ્રીફેક્ટ શું કામનું, એ મોનિટર શું કામનું? એટલે કમ્યુનિકેશન લીડરશિપ માટે ખૂબ જ જરૂરી છે. ઓકે, અને જો એ કમ્યુનિકેટ કરતું રહેશે તો લોકો પણ એને સપોર્ટ કરશે, એનાથી ઇન્ફ્લુઅન્સ થતા રહેશે. એટલે લીડરશિપ માટે ખૂબ જ જરૂરી છે એક ફ્રેન્ડલી કમ્યુનિકેશન, જે સારી લીડરશિપની ક્વોલિટી કહેવાય છે. એટલે આપણે જોયું કે લીડરશિપ માટે પણ કમ્યુનિકેશન કેટલું જરૂરી છે. કોઈ એવું વ્યક્તિ તમારું લીડર હશે જે તમારું કાંઈ ન સાંભળે, બસ હું બોલું એવું કરવાનું, તો એની સાથે કામ કરવામાં તમને પણ મજા નહીં આવે, કેમ કે એ પોતાનું ને પોતાનું જ જોવે છે. એના માટે એના પછીનો આપણો પોઈન્ટ છે ઇફેક્ટિવ કંટ્રોલ. ઇફેક્ટિવ કંટ્રોલ એટલે આપણે અગર કોઈકને કંટ્રોલ કરવું છે, જેમ બોસીસે પોતાના એમ્પ્લોઈઝને કંટ્રોલ કરવું હોય તો ત્યારે એને કમ્યુનિકેટ કરવું પડે છે. એ લોકોનું કામ ચીંધવું હોય તો કમ્યુનિકેટ કરવું પડે છે. એ લોકોના હાલચાલ પૂછવા હોય તો કમ્યુનિકેટ કરવું પડે છે. તમે શું સારું શું ખરાબ કર્યું એ તમને કમ્યુનિકેશનથી જ ખબર પડે છે. તમને આટલું શીખવાડવામાં આવે છે, એ કમ્યુનિકેશનથી શીખવાડવામાં આવે છે. પછી તમે એક્ઝામ લખો છો તો એ પાછું એક કમ્યુનિકેશન જ છે. અને પછી એ એક્ઝામના અમે તમને માર્ક્સ આપીએ છીએ, એટલે અમે તમને કહીએ છીએ કે તમે આટલું સારું કર્યું છે, આટલું ખરાબ કર્યું છે, આમાં હજી તમારે વધારે સુધારવાની જરૂર છે. એટલે એ અમે તમને કંટ્રોલ કરીએ છીએ કે હવે તમારું ધ્યાન આમાં દેવાનું વધારે જરૂરી છે. એટલે કંટ્રોલ કરવા માટે ફીડબેક આપણને જે મળે છે એનાથી આપણને ખ્યાલ પડે કે આપણે હજી કેટલું કંટ્રોલ કરવાનું છે. એટલે કંટ્રોલ કરવા માટે પણ આપણને કમ્યુનિકેશનની જ જરૂર પડતી હોય છે. એના પછીનો પોઈન્ટ છે 7th પોઈન્ટ, સાઉન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ. સાઉન્ડ એટલે અહીંયા વોલ્યુમ નથી થતું, પણ ખૂબ સારા રિલેશન્સ. ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ એટલે તમને ખ્યાલ પડી ગયો હશે કે એક ઇન્ડસ્ટ્રીના રિલેશન બીજી ઇન્ડસ્ટ્રી સાથે કેવા છે એની વાત આપણે થાય છે. અને સાઉન્ડ આપણે આગળ રાખ્યું છે એટલે સારા ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સની આપણે વાત કરીએ છીએ. એટલે હવે કમ્યુનિકેશન તમે કરો તો તમે એકાબીજાને ઓળખી શકો. એટલે સારું ઓપન કમ્યુનિકેશન જે હોય એ
એમ્પ્લોયર અને એમ્પ્લોઈઝ એટલે કે ઊંચી પોસ્ટવાળા અને નીચી પોસ્ટવાળાને નજીક લાવવામાં કે પછી બે વ્યક્તિ વચ્ચે સારા વ્યવહાર રાખવા માટે કમ્યુનિકેશન ખૂબ કામનું છે. તો જ એ લોકો તમારી કન્ડિશન સમજી શકે છે, તમારી સાથે કોઓપરેટ કરી શકે છે, તમને સમજવાની ટ્રાય કરે છે અને તમારા વ્યવહાર જેટલી અન્ડરસ્ટેન્ડિંગ વધે એટલા વધારે સારા થતા જતા હોય છે. એટલે એના માટે સાઉન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, જે આપણને ખાલી અને ખાલી કમ્યુનિકેશન થ્રુ પોસિબલ થાય છે. ઘણી વખત તમને એવું થતું હશે કે બહુ બધા મેલ આવતા હશે, નોટિફિકેશન આવતા હશે કે આટલું ડિસ્કાઉન્ટ છે, આજે અમારે આ ઓફર છે. તો એવું બધું એ લોકોએ શું કામને શું જરૂર છે? ડિસ્કાઉન્ટ મળે છે તો તમને મળે છે, એ લોકોને એનાથી શું ફાયદો થવાનો છે? એ લોકોને તો ઓછા ભાવે જ વેચવાનું આવે ને, ડિસ્કાઉન્ટ છે તો. પણ એ એટલે કરે છે કે તમારી સાથેનો એનો જે વ્યવહાર છે એ તૂટે નહીં, સારો વ્યવહાર બંધાયેલો રહે, તમે એના લોયલ કસ્ટમર તરીકે બંધાયેલા રહ્યો, જેથી કરીને આગળ જઈને એનું જ પ્રોફિટ થતું રહેવાનું છે. એના માટે તમને આવી રીતના કમ્યુનિકેટ કરીને તમને તમારી સાથે વ્યવહાર સાચવવામાં આવે છે. ઘણી કંપનીઝ એવી પણ હશે જે તમારી બર્થ ડેટ માંગતી હશે. આ બર્થ ડેટ માંગીને જે દિવસે તમારો બર્થડે હોય એ દિવસે પછી તમને હેપી બર્થડેનો મેસેજ આવશે એ કંપની તરફથી, યા પછી કોઈ ઓફર આવશે. આવું બધું શું કામે કરવામાં આવે છે? જેથી કરીને તમારી સાથેના વ્યવહાર એના જે છે તે બંધાયેલા રહે. રાઈટ? છેલ્લો પોઈન્ટ ઇમ્પોર્ટન્સ ઓફ કમ્યુનિકેશનનો છે કોર્પોરેટ ઇમેજ. પોતાની ઇમ્પ્રેશન, પોતાની છાપ જે છે એ બધાના માઇન્ડમાં સારી રહે, અમે આટલા સારા છીએ તે દેખાડવા માટે કમ્યુનિકેશન કરવામાં આવે છે. જેથી કરીને તમે જેટલું કમ્યુનિકેટ કરશો એટલું તમને રિસ્પેક્ટ એના માટે વધતું જશે અને તમારા વ્યવહાર અને ઇમ્પ્રેશન સારી રહેતી જશે. ઓકે, હવે તમે ક્લાસમાં આન્સર આપતા હો તો ટીચરની સામે પણ તમારી ઇમ્પ્રેશન સારી રહે ને, કેમ કે તમે સામે કમ્યુનિકેટ કરો છો. જો તમે સાયલેન્ટ બેઠા રહ્યો તો એ લોકોને પણ ન ખ્યાલ પડે ને કે તમે શું કરો છો, એટલે તમારી ઇમ્પ્રેશનમાં કંઈ ખાસ સુધારો થતો નથી. એક સાયલેન્ટ સ્ટુડન્ટ તરીકે જ તમને ઓળખવામાં આવે છે. પણ જો તમે આન્સર આપતા રહ્યો તો એક એન્થુઝિયાસ્ટિક સ્ટુડન્ટ, એક ઇન્ટરેસ્ટિંગ સ્ટુડન્ટ, ક્યુરિયસ સ્ટુડન્ટ કરીને એટલે તમારી છાપ સારી થાય છે. એટલે આ હતા તમારા ઇમ્પોર્ટન્સ ઓફ કમ્યુનિકેશનના 8 પોઈન્ટ્સ જે આપણે જોયા. એફિશિયન્ટ પ્લાનિંગ, ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ, મોટિવેશન એન્ડ મોરાલ, કોઓર્ડિનેશન, લીડરશિપ, effective control, sound industrial relations and corporate image. હવે આપણે વાત કરવાની છે સ્કોપ ઓફ કમ્યુનિકેશનની. તો સ્કોપ ઓફ કમ્યુનિકેશનના પણ આટલા બધા પોઈન્ટ્સ છે જે આપણે ડિટેલમાં ડિસ્કસ કરશું એક એક કરીને. આ પોઈન્ટ્સ પણ તમે તમારી નોટબુકમાં નોટ ડાઉન કરી લેજો. સ્કોપ ઓફ કમ્યુનિકેશનનો પહેલો પોઈન્ટ છે ટુ ગિવ એન્ડ રિસીવ ઇન્ફોર્મેશન. શું કામ આપણે કરીએ છીએ? An individual often communicates with other individuals to give or receive information. ઇન્ફોર્મેશનની લેનદેન કરવા માટે આપણે કમ્યુનિકેશન કરતા હોઈએ છીએ. મેનેજમેન્ટ કમ્યુનિકેશન કરે છે તાકી એમ્પ્લોઈઝ જે છે એ લોકોને નવા ગોલ્સ, પોલિસીઝ અને રૂલ્સની ઇન્ફોર્મેશન રહે અને એ લોકો સારું કામ કરી શકે. એક ઓર્ગનાઇઝેશન પોતાના ઇન્વેસ્ટર્સ, કસ્ટમર્સ અને સપ્લાયર્સ, ગવર્મેન્ટ હોય, પબ્લિક હોય, બધાને પોતાના પ્લાન્સ વિશે ઇન્ફોર્મેશન આપે છે જેથી કરીને એ લોકોનો બિઝનેસ સરખો ચાલી શકે. એક્ઝિક્યુટિવ્સને પણ ઇન્ફોર્મેશન જોતી હોય છે તાકી એ લોકો પ્લાન અને ઓર્ગનાઇઝ એવી રીતના કરી શકે, જ્યારે એમ્પ્લોઈઝને પોતાની જોબ કરવા માટે સરખી ઇન્ફોર્મેશન જોતી હોય છે કે તેને શું કરવાનું છે. આ બધું કરવાથી ઓર્ગનાઇઝેશન એક સરખી રીતના કામ કરી શકે, બાકી મિસઅન્ડરસ્ટેન્ડિંગ અને મિસકમ્યુનિકેશન થઈ રાખે છે. આ
ગિવ અને ટેક ઓફ ઇન્ફોર્મેશનથી ડિસિશન મેકિંગ પણ ખૂબ ઇઝી બની જાય છે. આજે મને જે ખ્યાલ હોય એ હું તમને કહું, એમાં કંઈ ખોટું હોય તો તમે મને વાત કરો કે આવી રીતના નહીં, આ વસ્તુ આમ થાય છે, એટલે આપણને ડિસિશન લેવો પણ ઇઝી બની જાય છે. આવા ટાઈમે આપણે ધ્યાન રાખવું કે આપણે એક જ જગ્યા એટલે એક જ સોર્સને ટ્રસ્ટ ન કરીએ, ઘણા બધા સોર્સિસથી પહેલાં ઇન્ફોર્મેશનને ચેક કરીએ. ઇન્ફોર્મેશન ઓરલી યા રાઇટિંગમાં તમે આપી શકો છો, પણ એકદમ એક્યુરેટ એટલે પરફેક્ટ હોવી જોઈએ, મિસ્ટેક્સ વગરની, રિલાયેબલ એટલે ટ્રસ્ટવર્ધી હોવી જોઈએ અને અપ ટુ ડેટ હોવી જોઈએ. બાકી મિસલીડિંગ એટલે મિસકમ્યુનિકેશન થઈ શકે છે. હવે એડવાઇસ ટુ પ્રોવાઈડ એડવાઇસ. Information tends to be factual and neutral, whereas advice is subjective and varies from person to person. ઇન્ફોર્મેશન જે હોય છે બધા માટે સરખી હોય છે, પણ એડવાઇસ તમે બધાને સરખી ન આપી શકો, રાઈટ? તમે જ્યારે કરિયરની એડવાઇસ લેવા જાઓ છો તો બધા તમને સરખી એડવાઇસ નથી આપતા. એ અલગ અલગ લોકો તમને અલગ અલગ એડવાઇસ આપશે. એડવાઇસ પર્સનલી પણ તમે આપી શકો, પર્સનલ મેટર્સમાં, યા પછી ઓફિશિયલ મેટર્સમાં પણ એડવાઇસ આપી શકાય કે આનાથી આટલું પ્રોફિટ થશે અને આવું કરવાથી આટલું લોસ થશે. એક્સપર્ટ એડવાઇસની જરૂર પણ પડી શકે છે. અગર બિઝનેસ ખૂબ કોમ્પ્લેક્સ થઈ જાય તો આપણને એક્સપર્ટની પણ જરૂર પડી શકે છે. એડવાઇસની ઇફેક્ટ સૌથી સારી અગર ફેસ ટુ ફેસ હોય ત્યારે આવે છે, અને એડવાઇસ એક કોન્ફિડેન્શિયલ એટલે સિક્રેટ રીતના તમે આપો તો એ વધારે સારું કહેવાય છે. નહીતર અમુક વખત લોકો એને ઇન્સલ્ટ રૂપ પણ લઈ શકે છે. એટલે અગર આપણે સિક્રેટલી એડવાઇસ આપીએ તો એ વધારે સારી વાત થઈ જાય છે. એડવાઇસ આપતી વખતે ધ્યાન રાખવાની બાબત કે આપણો ટોન જે છે એમાં આપણે કોઈથી ઊંચા છીએ એવું ન લાગવું જોઈએ. આપણે એની સાથે પ્રેમથી જ વાત કરતું રહેવાનું, જેથી કરીને એ લોકોને નીચું યા ગિલ્ટી ફીલ ન થાય. એટલે એડવાઇસ જે છે એ અન્ડરસ્ટેન્ડિંગ બનાવી રાખે છે અને એક ટુ વે ચેનલ ઓફ કમ્યુનિકેશન છે. એમાં રિસીવર અને સેન્ડર બંને જણા વાત કરતા હોય છે. એટલે આ હતું આપણું ટુ પ્રોવાઈડ એડવાઇસ. હવે આવે છે ટુ પ્રોવાઈડ કાઉન્સેલિંગ. કાઉન્સેલિંગ અને એડવાઇસમાં બહુ ફરક નથી. કાઉન્સેલર એક એવો માણસ હોય છે જેના પાસે બહુ બધી સ્કિલ્સ અને નોલેજ એક પર્ટિક્યુલર સબ્જેક્ટની સારી હોય છે, અને એ તમને કાઉન્સેલિંગ કરે છે કોઈ પોતાના પર્સનલ ઇન્ટરેસ્ટ વગર. એટલે કાઉન્સેલિંગમાં પ્રોફેશનલ એક્સપર્ટાઇઝ હોવું ખૂબ જરૂરી છે અને સ્વાર્થ ન હોવો ખૂબ જરૂરી છે. અત્યારે આપણી જે મોડર્ન એજ છે એ બહુ સ્ટ્રેસફુલ છે. બધા જલ્દીથી ડિપ્રેશનમાં આવી જતા હોય છે. એટલે જ્યારે કોઈ એમ્પ્લોય કોઈ પર્સનલ યા ફેમિલી પ્રોબ્લેમથી ગુજરતું હોય છે ત્યારે તે સરખી રીતના કામ નથી કરી શકતું. એટલે ત્યારે એ લોકોને કાઉન્સેલર્સની જરૂર પડતી હોય છે આ ઇમોશનલ સ્ટ્રેસ અને બીજી પ્રોબ્લેમ્સને સોલ્વ કરવા માટે. આ લોકો કાઉન્સેલિંગ સેશન્સ રાખે છે, એટલે જે એમ્પ્લોયીઝને જરૂર હોય એ લોકોને ગાઈડન્સ મળી શકે. આ પણ ફેસ ટુ ફેસ વધારે ઇફેક્ટ કરે છે. હવે એડવાઇસ અને કાઉન્સેલિંગનો બહુ નાનો ડિફરન્સ એ છે કે એડવાઇસમાં એક પર્સનલ ટચ હોય છે, ઇનફોર્મલ મેનરમાં તમે વાત કરો છો, જ્યારે કે કાઉન્સેલિંગ પ્રોફેશનલ હોય છે અને એમાં તમારે કોઈ સ્વાર્થ નથી હોતો અને એ એક ફોર્મલ મેનર હોય છે. એડવાઇસ કોઈ માંગતું નથી, આપણે સામેથી આપી દઈએ છીએ એટલે ઘણાઈને ગમતું પણ નથી. પણ કાઉન્સેલિંગની બધા બહુ આતુરતાથી રાહ જોતા હોય છે. ઓકે, હંમેશા કોઈ પ્રોફેશનલ આપણને સમજાવે એવું જ આપણને ગમતું હોય છે. હું અત્યારે તમને સલાહ આપું છું કે તમે લખતા જાઓ તો તમને નહીં ગમે, તમને પણ આળસ થશે, તમે નહીં માનો, પણ તમે શું કામે માર્ક્સ ઓછા આવે છે એના માટે કોઈ પ્રોફેશનલને દેખાડશો
અને એ તમને એમ કહેશે કે તમારે લખતું જવું સાથે સાથે, તો તમે માની જશો. એટલે તમે એડવાઇસ અને કાઉન્સેલિંગ વચ્ચે આ ફરક આવી જાય છે. હવે ઓર્ડર્સ અને ઇન્સ્ટ્રક્શન્સ આપવા માટે આપણે કમ્યુનિકેશનનો યુઝ કરતા હોઈએ છીએ. ઓર્ડર એક ઓથોરિટેટિવ કમ્યુનિકેશન છે કે આવું જ થવું જોઈએ, પાવરથી આપણને આપવામાં આવે છે કે આવું તમારે કરવાનું છે. હંમેશા ઓર્ડર જે છે એ પોતાનાથી નીચેના પોસ્ટવાળા વ્યક્તિને જ આપી શકાય છે કે તારે આમ નહીં આમ કરવાનું છે, કે આ પછી સુધારા વધારા કરો. ઓકે, એટલે ઓર્ડર આપણે એને કહીએ છીએ. ઇન્સ્ટ્રક્શન પણ એટલે જ આપવામાં આવે છે કે કેવી રીતના કામ પૂરું કરવાનું છે એ તમને ખ્યાલ પડે. એટલે એના માટે કમ્યુનિકેશન ખૂબ જરૂરી થઈ જાય છે. ઓર્ડર્સ અને ઇન્સ્ટ્રક્શન્સ ઓરલ પણ હોઈ શકે અને રિટન પણ હોઈ શકે. ઓરલ ઓર્ડર્સ બહુ જલ્દી હોય અને ઇન્ફોર્મલ તરીકે આપવામાં આવ્યું હોય, પણ રિટન ઓર્ડર્સ જે છે એ હંમેશા એક ફ્યુચર રેફરન્સ માટે એક રેકોર્ડ તરીકે સાચવવાનું હોય, એટલે કે ફોર્મલ મેનર હોય ત્યારે કરવામાં આવે છે. ઓર્ડરનો રિસ્પોન્સ તમારે આપવો પડે છે, ત્યારે જ ઓર્ડર કમ્પ્લીટ થાય છે. એટલે આપણે જોઈએ કે કોઈકને ઓર્ડર આપવું હોય કે કોઈકને ઇન્સ્ટ્રક્ટ આપણે કરવું હોય કે આવી રીતના કામ થશે, તો એના માટે પણ તમારે ખૂબ જરૂરી છે કમ્યુનિકેટ કરવું.